तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से उठारत ठाम उठा। કારણ કે સંતો જો આ સંસારમાં ન હોત ને તો આખું બ્રહ્માંડ હળગતું હોત. અત્યારે જો કે હળગે તો છે પણ છતાંય એની જ્ઞાન કેરી લહેરથી થોડીક સુખ શાંતિ છે સૌરાષ્ટ્રમાં એટલે કાઠિયાવાડમાં ભારતમાં. એટલે સંતોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. એકનાથજી મહારાજ કરીને એક સંત થઈ ગયા. એકનાથજી મહારાજ એક ગામમાં સત્સંગ કરતા. પેલા 2-4 જણા, પછી ધીરે ધીરે માણસો વધવા માંડ્યા. જેમ અગરબત્તી હળગે એની સુવાસ જેમ ફેલાય એની પ્રસિદ્ધિ ફેલાતી ગઈ. એકનાથ મહારાજના સત્સંગથી લોકોને ધીરે ધીરે પોતાના દોષ દેખાવા માંડ્યા. કારણ કે સત્સંગ વગર પોતાનો દોષ નહીં દેખાય. કુસંગથી તો દોષ વધશે પણ સત્સંગથી દોષ નિર્મૂળ થશે. ધીરે ધીરે ગામમાં ખોટા ધંધા કરવાવાળા જે હતા, દારૂ, જુગાર, પરસ્ત્રી ગમન, માંસ મટન, ચોરી, જે શીલ ઉપર પગ દેવાવાળા જે હતા, એ લોકોને એમ થયું કે આ બાવો આપણા ગામમાં આવ્યો તો આપણા ધંધાની આ પથારી ફેરવશે. હવે આપણા ગ્રાહકો ધીરે ધીરે તૂટવા માંડ્યા. દારૂના પીઠા ઉપર ગરાકી ઘટી ગઈ. જુગારમાં માણસો એક જ લોક જ મીઠા દેખાવા. પરસ્ત્રી ગમનના જ્યાં અડાવો હતા ત્યાં માણસો મીડા ડાઉન થવા. ચોરી થતી હતી તો ત્યાં ક્રાઇમ રેટ નીચો આવી ગયો. એટલે એ આ જે ખોટા ધંધા કરવાવાળા હતા ને એ લોકોના ધંધા ધીરે ધીરે ઠપ થવા માંડ્યા. એટલે એને એમ થયું અરું આ બાવાને અહીંથી કાઢવો જો નકર આપણા ધંધા ભાંગી નાખશે. એટલે એ લોકોએ બધાએ ગોરખ ધંધા કરવાવાળાએ એક મિટિંગ ગોઠવી કે હવે આપણે મિટિંગ કરીને આની ઉપર શું એક્શન લેવા એ પ્લાન તૈયાર કરીએ. એકનાથજી મહારાજને તો કંઈ ખબર નથી. એ તો લોકોનું કલ્યાણ કરવા માટે સત્સંગ આપતા હતા. તો ધીરે ધીરે આ લોકો ચંડાળ ચોકડી ભેગી થઈ આ બાવાને બંધ કરાવવા માટે. અને એકનાથજી મહારાજ તો નિષ્કામ ભાવે એનો સત્સંગ ચાલુ રાખતા. દિવસ આખો પોતે એકાંત અને મૌન મારીએ. ખાલી સત્સંગ પૂરતા જ બહાર આવે અને બોલે. ચંડાળ ચોકડીના માણસો ધીરે ધીરે સત્સંગમાં આવવા માંડ્યા. કે આ બાવાનો કંઈક વીક પોઈન્ટ જો આપણા હાથમાં આવે ને તો આપણે આનો હુડિયો બોલાવીએ અને કીચડ ઉછાળીને આને બદનામ કરીએ. તો સત્સંગથી તો એની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી ગઈ. એમાં ચંડાળ ચોકડીના માણસો હારું અલ્લા બાંધું, બલા બાંધું, ડાકીની બાંધું, સાકીની બાંધું ધંધા ઠપ થઈ ગયા. ભુવાઓને ધંધા બાંધી ગયા. એટલે ચંડાળ ચોકડીના માણસો થોડાક દિવસ સત્સંગમાં ગયા પછી જોયું તો એકદમ એક સ્વરૂપમાં સ્ત્રી બાપજી આવ્યા પહેલા આગળ બેસી જાય અને એકાગ્ર ચિત્તથી સત્સંગ સાંભળે.
ચંડાળ ચોકડીના માણસો જોયું કે આવડી આ સ્ત્રી રહીને સ્વરૂપમાં એની હારે બાપુને કંઈ કામ છે. એટલે ધીરે ધીરે એને જોયું કે આ બાવાની નજર વારે ઘડીએ સત્સંગ કરતા કરતા એના ઉપર વિશેષ જાય છે. એટલે કે આપણને એક વીક પોઈન્ટ હાથમાં આવી ગયો અને બદનામ કરવા માટેનો. સ્કૂલમાં તમે જોજો, સ્કૂલમાં 30-40 વિદ્યાર્થી એક ક્લાસમાં ભણતા હોય, એમાં શિક્ષકની વાત જે બરોબર સમજતો હોય ને એના ઉપર શિક્ષકનું ધ્યાન વિશેષ જાય. ઠોઠ નિશાળિયા ઉપર બહુ ન જાય કે એની ખરેખર વાત જાણી અને આમ હૃદયમાં ઉતારતો ને એના ઉપર શિક્ષકનું ધ્યાન વિશેષ જાય. એવી જ રીતે મહાપુરુષો પણ એનું એક એક શબ્દ જેને ખાને પડતા હોય ને એના ઉપર એ શિષ્ય કે સત્સંગી ઉપર વિશેષ ધ્યાન જાય. એટલે આ લોકોએ જોયું કે આપણે એને કાલ ગામમાં હોળીઓ બોલાવી બાવાનો, કે ગંગા નદી તરફથી એક સ્વરૂપમાં સ્ત્રી આવે છે અને હવની મોર આગળ સત્સંગમાં બેસી જાય છે, અને પૂરું થાય ત્યાં લગી બેસે છે અને આ બાવાને કંઈક એની યારે આડો સંબંધ છે, અફેર છે, અફેર. અફેર. હવે આવો કુપ્રચાર ચંડાળ ચોકડીના માણસોએ ગામમાં કર્યો. ગામમાં માણસોને એમ થયું આ એકનાથજી મહારાજ વિશે આવો કુપ્રચાર ગજબ કહેવાય. હકીકતે હશે આવું એમ? એટલે આજુબાજુના ગામમાં એ બધે પ્રચાર પ્રસાર ફેલાણો, કારણ કે ખરાબ વાત ફેલાવવી કોઈ મોટી વાત નથી, સારી વાત ફેલાવવી જ કઠિન પડે. અરે સત્સંગ ફેલાવો કરો, બાકી આપણે નબળું કંઈક ફેલાવીએ તો યુટ્યુબ રાખવું પડે તોય માંડ ફેલાય થોડો ઘણો. હા, કારણ કે બાવળ કોઈ દી કોઈ એમ નો ક્યાંક મેં વાગ્યું હોય, હા, ઉગી જ જાય. એ પથરાળ જમીનમાં સેજે સેજે ઉગી હા, જાય. ગમે આ ઉગે. પણ ગુલાબ કોઈ વગર વહીને ઉગ્યું એવું સાંભળ્યું નથી આપણે. એનું તો બી રોપવું પડે, ખાતર નાખવું પડે, વાડ કરવી પડે, પાણી પાવું પડે, ત્યારે ગુલાબ ખીલે એમ. તું ગુલાબ હોકર મહેક તુજે જમા ના જાને. એટલે ચંડાળ ચોકડીના માણસોએ એવો કુરુપ્રચાર કર્યો કે આજુબાજુના ગામના માણસો નહોતા આવતા. એને એમ થયું કે આ બાવામાં આવો કોઈને શું જાદુ હશે, કે હાલો આપણે જાય સત્સંગમાં. ઇનકાર ભી તો આમંત્રણ દેને વાલા બન જાતા હૈ. અને એટલું બધું માણા ઉભરાણું અને એકનાથજી મહારાજ એનો સમય થયો એટલે ધ્યાન અવસ્થામાંથી આવ્યા બહાર, અને બહાર આવે એ પહેલા એના સદગુરુને હૃદયથી પ્રાર્થના કરતા કે હે ગુરુ મહારાજ, તું મારા મુખમાંથી એવું જ બોલાવજે કે આ જગતના લોકોનું કલ્યાણ થાય, કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ નહીં એવું જ તું વચન બોલાવજે. વાહ ભાઈ વાહ, મારી પ્રાર્થના. शिक्षक जब बोलता है तो उसे लेक्चर कहते हैं, प्रधान जब बोलते हैं तो उसे भाषण कहते हैं, लेकिन संत जब बोलते हैं तो उसे सत्संग कहते हैं, क्योंकि उसकी वाणी आत्मा परमात्मा को छू कर आती है. ये जे बोले ये सत्संग है. જેવી રીતે કબીરજી સત્સંગ કરતા તો કબીરજીની વાણી છે ને એ સરવાણી રૂપ હતી. બીજા પંડિતો શાસ્ત્રોની યાદી કરીને બોલતા, પણ કબીરજીને છે ને હૃદયમાંથી ધોધ આવતો સત્સંગ. એટલે पंडित शास्त्र के पीछे पीछे चलते हैं और संत जब बोलते हैं तो शास्त्र बन जाता है, शास्त्र उसके पीछे पीछे चलते हैं. એટલે
ચંડાળ ચોકડીના માણસોએ આવો કુપ્રચાર કર્યો એટલે એકનાથજી મહારાજ તો હૃદયમાં છુપાયેલા પરમેશ્વરને દંડવત કરીને કે હું એવું મને બોલાવજે કે આ બધા લોકોનું કલ્યાણ થાય. બહાર નીકળ્યા તો આમ અકડે ઠઠ મેદની ક્યાંય માણસો હમાઈ નહીં. વાહ. મંડપની બહાર એટલું માણસ. તો કે વાહ મારા પ્રભુ, આજ તો વૈકુંઠ આખું ઉભરાણું છે ને, તારી કેવડી કૃપા છે. આટલા બધા લોકો પોતાના કલ્યાણ માટે તત્પર થઈને મારો સત્સંગનો લાભ લેવા આવ્યા છે કે મારે જલસો પડી તારી તો કે બહુ મોટી કરુણા કૃપા છે. હા, એમ આ ઘરમાં અહીંયા આવું હોય અંતરથી એકનાથજી મહારાજ પ્રસન્ન થયા કે આટલા બધા લોકો પોતાનું કલ્યાણ કરવા માટે તત્પર છે. એ જોઈને એને આનંદ થયો. કોઈ વ્યક્તિ પોતાના કલ્યાણ માટે તત્પર થાય તો મહાપુરુષોની અંદરથી છાતી ગજગજ ફૂલાય. હા, ઉપદેશ આપે તરત જ. ઉપદેશ લેવાની કોઈ ઈચ્છા કરે તો પૈસા ન હોય તો પણ મયુર બાપુ ઉછીના લઈને ઉપદેશ આપી દે. હા, એટલે એમાં સત્સંગ પૂરો થયો એટલે ચાલુ સત્સંગે એકનાથજી મહારાજની વારે વારે દ્રષ્ટિ ઓલી સ્ત્રી ઉપર જાય. એટલે આ લોકોએ બહુ પ્રચાર કર્યો. સત્સંગ પૂરો થયો ને એટલે એ સ્વરૂપમાં સ્ત્રી જે હતી ને એ ચાલતા 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 ગંગા તરફ ગઈ અને ગંગાના પાણીની સપાટી ઉપર હાલતા 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 ધીરે ધીરે અમુક હદ પછી એમાં ને એમાં સમાઈ ગઈ. ઓલા કે સુલેમાન આપણે કામ થઈ ગયું, કાલ મોટો ઉડિયો બોલાવો કે આ બાબાને આની યારે અફેર હતું અને આ બાએ આમાં આપઘાત કર્યો એટલે હવે તો આને પોલીસ પકડી જાય અને જેલ ભેગો થઈ જાય ને આપણા ધંધા હાલશે. તો બીજે દિવસે પાછો સત્સંગનો ટાઈમ થયો તો એનાથી વિશેષ પબ્લિક. અને ઓલી જે સ્વરૂપમાં સ્ત્રી જે હતી ને એ દૂરથી હાલીને આવી અને આગળ એના આસન ઉપર બેસી ગઈ. ઓલા સત્સંગમાં આખું બંધ કરીને બેઠા હતા ને અંદરો અંદર મેળ્યા ઘૂસફૂસ કરવા. એ કે આ તો કાલે ગંગામાં ડૂબી મેરી હતી, આ પાછી ક્યાંથી નહીં ગઈ, આ ભૂત પ્રેત છે. સત્સંગમાં તો બેઠા રહ્યા, ઊભા થયા નહીં. પછી પૂરું થયું ને એટલે એકનાથજી મહારાજ એને વંદન કર્યા કે મને અંતરમાં એવો આભાસ થાય છે કે તમને લોકોને કદાચ આ લોકોએ કંઈ હેરાન પરેશાન કર્યા હોય. તમે કોણ છો મૈયા? તો કે હું સાક્ષાત ગંગાજી છું. કારણ કે જ્યાં સત્સંગ થતો અહીંયા 68 તીરથ આવતા હોય તો ગંગાજી નો આવે. અહીંયા ગંગાનું જળ એની મેળે મેળે સહેજે સહેજે આવે. અમુક માણસો મૃત્યુ પામે તો એને ગંગાજળ નથી બનતું. કે તમને આ લોકોએ અંદરથી હેરાન પરેશાન કર્યા હોય એવો મને અંદરથી હૃદયમાં ભાસ થાય છે. તો તમે માતાજી એમ કરો, તમે આટલે દૂર આવવાનું કષ્ટ ન કરો. કાલ એવું લાગે તો હું ગંગા કિનારે સત્સંગ રાખીશ, જેથી તમારે કોઈ કષ્ટ સહન ન કરવું પડે. તો ગંગા મૈયા એને કહે મહારાજ તમે કષ્ટ ન લેશો. સંત મિલન કો જાઈએ તજી દેહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. કે બાપજી હું એક એક ડગલે ચાલીને આવું છું તો એક એક ડગલે મને કરોડો યજ્ઞનું ફળ મળે છે. તો આ લાભ મને પ્રાપ્ત થયો, તમે મારો આ લાભ તમે છીનવો નહીં. લોકો કદાચ કુપ્રચાર ગમે તેવો કરશે પણ હું તો સત્સંગમાં આવીશ જ. મને લોકોની પરવા નથી. તમારા સત્સંગથી જ મને એ દઢ થઈ ગયું છે કે લોકો તમને દુઃખી કરવાનો પ્રયાસ કરે તો તમે જો દુઃખી થાવ ને તો તમારું રિમોટ સામેવાળા લોકોના હાથમાં છે. તમારું રિમોટ તમારા હાથમાં હોવું જોઈએ. સામેના લોકો દુઃખી કરવા માગે છતાં દુઃખી થાવું ન થાવું એમાં તમે સ્વતંત્ર છો. સામેવાળી વ્યક્તિ તમને સુખી કરવાના પ્રયાસો કરે એમાં સુખી થાવું ન થાવું એમાં તમે સ્વતંત્ર છો.
એટલે કે બાપજી તમે મારી ચિંતા ન કરશો, હું તો સત્સંગમાં આવીશ જ કે મને એક એક ડગલે કરોડો યજ્ઞનું ફળ મળે છે. આવો લાભ મને તમારી કરુણા કૃપાથી પ્રાપ્ત થયો છે, તો આ લાભ બાપજી તમે મારાથી ન છીનવો. વાહ. એકનાથજી મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા. એટલે ગંગા મૈયા તો રોજ સત્સંગમાં આવ્યા અને પછી તો આજુબાજુના ગામના બધા લોકોને એમ થયું કે આપણા નજીકના ગામમાં આવા મહાન સંત સત્સંગ આપે છે ને આપણે આનાથી વંચિત હતા. તો આ ગયા હતા કુપ્રચાર કરવા અને એકનાથજી મહારાજનું માર્કેટ તોડવા ગયા તો માર્કેટ વૈધું હવે હરખી થઈ ગઈ. હરી ઉલટાનું વૈધું. હરી હરી ઉમંગે જમણવાર મયુરભાઈના ઉમંગે જમણવાર. ભાઈના ઉમંગે છે. ગુરુ મહારાજની દયા. એટલે વૈકુંઠ ઉઘરાણું એટલું માણસો થઈ ગયું સત્સંગમાં. તો પછી ઓલા ચંડાળ ચોકડીના માણસોને એમ થયું કે અરે આપણી ભૂલ છે હોય ગયા, કારણ કે સત્સંગમાં બેઠા એટલે એના પાપ નષ્ટ થયા. વાહ. પાપી મનુષ્ય સત્સંગમાં બેસી શકે નહીં, બેસે તો એના પાપ ટકે નહીં. લે વાહ. પાપ નષ્ટ થયા એટલે પ્રાણ ઉપરના કેન્દ્રોમાં આવ્યા, બુદ્ધિ શુદ્ધ થઈ. વાહ. બુદ્ધિ શુદ્ધ થઈ એટલે પોતાના દોષ દેખાણા. અત્યાર લગી એકનાથજી મહારાજના દોષ જોતા હતા અને બુદ્ધિ શુદ્ધ થઈ એટલે પોતાના દોષ દેખાણા કે હારી આપણે એક મહાન સંતને ઓળખવામાં થાક થઈ ગયા છે. એ કે આવા મહાન સંત અહીંયા આવીને આપણને સત્સંગનો લાભ આપે છે ને આપણે એના ઉપર દોષ દ્રષ્ટિ કરી. આ ક્યાં જન્મે આપણે છૂટશું? વાહ. હવે આપણી ભલમનસા એમાં છે કે દંડવત પ્રણામ એના ચરણોમાં ઝૂકી જાય. આપણું કલ્યાણ આપણે કરી લઈએ. આપણે કામમાં તો જિંદગી આખી કર્યા, પણ હવે આપણને એક અવસર મળ્યો છે તો આ અવસર આપણે આપણું સુધારી લઈએ. એ ચંડાળ ચોકડીના માણસો સત્સંગ પૂરો થયો એટલે ગંગા મૈયા તો એના સ્થાન તરફ વ્યા ગયા ને ચંડાળ ચોકડીના માણસો એકનાથજી મહારાજની વ્યાસપીઠ પાસે લાકડી પડે એમ પડી ગયા, કારણ કે અંદરની લોઢાની કોઈ હતી ની ઓગળી ગઈ સત્સંગ. એને બ્રહ્મ અગ્નિમાં બાયડા જેને બીજ ઉગવાની એને આશા ટળી. કારણ કે બ્રહ્મ અગ્નિ સિવાય આ લોઢાની કોઈ બળે એમ નથી. હરી હરી બ્રહ્મ અગ્નિમાં બાયડા જેને બીજ ઉગવાની મારે આશા ટળી. એટલે સત્સંગનો બ્રહ્મ અગ્નિ હૃદયમાં પ્રગટ થયો ને તો અહંકાર રૂપી જે લોખંડની કોઈસ હતી ને કટાઈ ગયેલી એ ઓગળી ભસ્મ થઈ ગઈ. એટલે લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા એકનાથજી મહારાજના ચરણોમાં. એ કે બાપજી અમને ક્ષમા કરો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમે તમારો બહુ મોટો કુપ્રચાર કર્યો છે અને અમે તમને ઓળખવામાં થાપ ખાઈ ગયા છીએ અને સાક્ષાત ગંગા મૈયા ઉપર પણ અમે કુદ્રષ્ટિ કરી, તમારે એની યારે આડો સંબંધ છે એવો કુપ્રચાર કર્યો. તમે અમારી ઉપર કરુણા કરો, તમે કરુણાના સાગર છો. એકનાથજી મહારાજ કે તમે શાંતિ રાખો. એ કે તમે દોષ, તમારો કોઈ દોષ છે જ નહીં. તમે દોષ કર્યો ત્યારે તમે જુદા હતા ને અત્યારે તમે જુદા છો. હવે તમને તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. સંતોની તો હંમેશા માફી જો એમ. એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષીશ. હા. એટલે એકનાથજી મહારાજે ઊભા થઈને ગલે લગાડ્યા અને ભેટી પડ્યા. કે હવે બાપજી અમે જીવશું ને ત્યાં સુધી તમારી ચરણની સેવા કરશું અને તમારા સત્સંગનો પ્રચાર પ્રસાર કરવામાં અમે ભાગીદાર થશું. એટલે સંતોનો આવો વિશેષ મહિમા છે, કારણ કે સંતનું સ્ટેજ છે ને એ ભગવાન કરતાં પણ એક સ્ટેજ ઊંચું છે. સપ્તમે સબ મોઈ મય જગ દેખા, મોતે અધિક સંત કરી લેખા, એમ કીધું છે નવધા ભક્તિમાં. કારણ કે સંત જે મારા કરતાં પણ એક સ્ટેજ ઊંચા છે એવું ભગવાન ખુદ કહે છે.
કારણ કે સંત છે એ પરમાત્માના પ્રતિનિધિ છે. હરિગુણ અને હરિરસ બાપુએ જે ભજન ગાયું, તો હરિગુણ ને હરિરસની વાત તો શાસ્ત્રોમાં વેદ પુરાણોમાં હતી, પણ હરજીવન બાપા જેવા સદગુરુ મળ્યા તો એનો નિચોડ આપણને એને કીધો કે હરિગુણ અને હરિરસની શું તાકાત છે તમારું કલ્યાણ કરવાની. કારણ કે આવા મહાપુરુષો જો ન હોત તો શાસ્ત્રો તો એની જગ્યાએ પડ્યા થાય, પણ શાસ્ત્રોનો જે સાર કાઢી અને સહજમાં જે આપણને આપવાવાળા મહાપુરુષો ન હોત તો આપણને કઈ રીતે આંખ ઉઘડત આપણને. અને આવા શિષ્યોમાંથી સત્શિષ્યો અને સત્શિષ્યોમાંથી જ સદગુરુની પ્રાગટ્ય થાય છે. પરમાત્મા કરતાં પણ સંતનું એક સ્ટેજ પગથિયું ઊંચું છે. અને જેને જેને એ હરિગુરુ સંતોની વાત હૃદયમાં ઠેરાઈ ગઈ છે, આચરણમાં આવી ગઈ છે, એવા મહાપુરુષોના શાસ્ત્રોમાં સુવર્ણ અક્ષરે લખાયેલા સૂત્રો પડ્યા છે. સહેજોબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા. એનામાં ગુરુની અનન્ય ભક્તિ, એને ગુરુની વાત હૃદયમાં જેમ છે એમ ફિટ થઈ તો એની વાણીમાં એને કીધું, હરિ કો તજી ડારું પણ ગુરુ કો ન વિસારું. હરિને મુझे जन्म दियो, भवसागर में भटकायो, वो तो गुरु ने करुणा वरुणा की के मुझे आप दिखायो. हरि को तजी ડારું પણ ગુરુ કો ન વિસારું. એટલે ગુરુની વાત જેને જેમ છે એમ હૃદયમાં બેઠી છે એવા સત્શિષ્યોએ સદગુરુનો મહિમા ગાયો છે. એક પણ આવા સદગુરુ સંત હશે અને એક પણ એવો શિષ્ય હશે એને સદગુરુને સમજવા વાળો, તો આ ગુરુ પરંપરા આદિ અનાદિથી ચાલી આવે છે, અત્યારે પણ ચાલે છે ને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. કારણ કે આ ભારત ભૂમિમાં આવા ઘણા સત્શિષ્યો અને સદગુરુથી આ ભૂમિ છે એ પાવન અને પવિત્ર છે. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસને પણ હજારો શિષ્યો હતા, છતાંય છત્રપતિની તોલે કોઈ ન આવે. જેમ ગુરુએ પરીક્ષા કરવા માટે કીધું મને પેટમાં દુખે છે ને ગુફામાં વ્યા ગયા અને પછી કે સિંહણનું દૂધ હોય તો જ શિવા મારું દર્દ મટે, તો શિવાજીએ બીડું ઝેડપું કે ગુરુ મહારાજ હું લઈ આવું. તો કે તું રાજા છો, લાખોનો પાલનહાર કેવા, લાખ મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો, તારે ન જવાય, તારા કોઈ માણસોને મોકલ. તો કે નહીં બાપજી મને જ જવા દો. આનાથી મને મૃત્યુ મળતું હોય તો પણ હું સહેજે સહેજે મૃત્યુ સ્વીકારવા તૈયાર છું. અને જંગલમાં જઈ અને સિંહણનું દૂધ દેવી અને કટોરો ભરીને ગુરુને આપ્યો. ગુરુ મહારાજે તો કસોટી કરવા માટે જ આ પ્રયત્ન કર્યો હતો કે શિવો કેટલો દ્રઢ છે એ જોવા માટે. તો સમર્થ રામદાસ કે શિવા તને મૃત્યુનો ભય ન લઈ ગયો? તો કે ગુરુ મહારાજ હવે મૃત્યુ તો આ શરીરનું એક દિવસ નિશ્ચિંત જ છે, પણ તમારું જે કામ કર્યું એ મારા માટે મહત્વની વસ્તુ છે. તમારું દર્દ દૂર કરવામાં હું કામ તો આવ્યો તમને. તો શિવાજી કહે તમારા જેવા એક સદગુરુ હશે ને સમર્થ રામદાસ, તો આવા લાખો શિવાઓ પ્રગટ થશે, પણ લાખો શિવાઓ ભેગા મળીને એક સમર્થ રામદાસને પ્રગટ નહીં કરી શકે. તો એને કેટલો બધો ગુરુનો મહિમા ગાયો એમ. એટલે ગુરુની વાત જેને હૃદયમાં ઉતરી છે એના શાસ્ત્રોમાં સંત વાણીમાં એના પ્રમાણો પડ્યા છે. એના
પ્રમાણો છે એ પણ અટાણના શિષ્યોને એક સંજીવની જેવું કામ કરે છે કે નાસીપાસ થયેલા હતાશ થયેલા ને એ વચનો છે ને એ બળ આપે એવા છે જય કે ચારે બાજુથી ઘેરાઈ ગયેલો કોઈ શિષ્ય કે સાધક હોય પણ આવા કોઈ સૂફી સંત ફકીરનું એક વચન જો એના કાને પડી જાય ને તો એનામાં હજારો સિંહ જેવી તાકાત આવી જાય એમ ये कौन सा उगदा है जो हो नहीं सकता छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिले दिलबर में घर न करे એટલે મહાપુરુષોના વચનોમાં જે તાકાત છુપાયેલી છે એનું વાણીથી વર્ણન થઈ શકે એવું નથી એટલે હરિગુરુ સંતોએ જે ઉપકાર કર્યો છે આ બ્રહ્માંડના જીવો ઉપર એવો કોઈ ધનવાન કે સત્તાવાન કે પ્રતિષ્ઠાવાન પણ ન કરી શકે એમ એના ઋણમાંથી અનંત જન્મો વ્યા જાય ને તોય કોઈ મુક્ત થઈ શકે એવું નથી જય એટલે આવો હરિગુરુ સંતોનો મોટો મહિમા છે હરેક મહાપુરુષો એ મહિમા ગાયો છે અને ગાવાથી ગાવાવાળાનું અને સાંભળવાવાળાનું બેયનું કલ્યાણ છે કારણ કે જગતની વાતો સાંભળશો તો એમાં બે જ પાસા આવશે કાં રાગ થશે અને કાં દ્વેષ થશે અને રાગ અને દ્વેષ છે ને એ બે ચિત્તને મલિન કરવાવાળી મોટામાં મોટી અવદશા છે પણ હરિગુણ હરિરસ પીવામાં જો હૃદયમાં ઉતરો તો હૃદયમાં હૃદયેશ્વરનો રસ પ્રગટ થવા માંડે છે શ્રવણથી રેયડો અને મારા રુદિયે ઠેરાણો મારી દેહુડીમાં હુઓ રણકાર પ્યાલો દૂજો કોણ પીએ ધ્રુવને પિયા પ્રહલાદને પિયા और पिया रोहिदास कबीरा पीता छक रहिया और पीवन की आस राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए એટલે આ એવો બધો હરજીવન બાપાએ જે હરિગુણ હરિરસ પાયો છે એ ખાલી રજ માત્ર હૃદયમાં રહીએ ને તો એનું તો કલ્યાણ થાય પણ એની 71 પેઢીનું કલ્યાણ કરી નાખે એવી આમાં તાકાત છુપાયેલી છે ભગવાન કહે ને નાગ કરતા નાગરીનો ઘણો હોય ને એ એનામાં ઝેર જાજુ હોય કારણ કે આનામાં એટલી બધી શક્તિ છુપાયેલી છે એટલે જેને જેને આ પ્યાલા પીધા છે અને ઈ પ્યાલા પછી એના જે પ્યાસી છે અહીંયા એનાથી બોલ્યા વગર પણ રહેવાતું નથી એના પ્યાસી છે અહીંયા આગળ એ ઓટોમેટિક આત્મા અમૃત છલકાઈ જાય છે નહીં તો આવી ત્યારે કાંઈ નક્કી ન હોય કે આજે આપણે હું બોલશું કાંઈ ગોઠવણી ન હોય છતાં એ સદગુરુ એવી કરુણા કૃપા કરીને એવી વાત આપી દે કે સહેજે સહેજે આત્મા અમૃત પ્રગટવા મળે સતગુરુ મહારાજ એમ નહીં ગોવિંદભાઈ તમે